નાકમાંથી છીકો આવતી, નાકમાંથી પાણી પડવું, માથું ભારે લાગવું, શ્વાસ લેવામાં તકલીફ રહેવી, આ આમ તો સિઝનલ પ્રોબ્લેમ થતી હોય છે, પણ જ્યારે એલર્જીક પ્રોબ્લેમ થવાનું ચાલુ થાય ત્યારે આપણું જીવન કઠિન થતું જાય છે. તો આયુર્વેદમાં આનું સોલ્યુશન છે. સૌથી પહેલા જે તમે ખાઓ પીઓ છો જેના કારણે તમારા શરીરમાં વારે ઘડીએ ખરાબ કફ બને છે એ બનતા બંધ કરવું પડે. જેના માટે તમારે ઠંડી વસ્તુ, ખાટી વસ્તુ અને ખાંડવાળી વસ્તુ, આ 3 વસ્તુ બંધ કરવી પડે. બીજી વસ્તુ કે જે કફ ભરાઈને પડ્યો છે નાકમાં, એના માટે તમે અજમા અથવા સુવાની નાશ લઈ શકો છો, જેનાથી ધીમે ધીમે જે કફ અંદર ભરાઈને પડ્યો છે એ રિલીઝ થવાનું ચાલુ થશે. નંબર 3માં તમે નાકમાં તલના તેલના 2 અથવા 3 ટીપા નાખી શકો છો, જે તમારા અંદરના કફને ઓછું કરવાનું કામ કરશે અને તમારા ઇમ્યુનો સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરશે. અને નંબર 4માં કે અમુક ચોક્કસ વસ્તુના કારણે તમારી ઇમ્યુનો સિસ્ટમ વધતું હોય છે એવા ખોરાક લેવાના ચાલુ કરવા જોઈએ, જેમ કે ડ્રાય ફ્રૂટ છે, સિઝનલ ફ્રૂટ તમે લઈ શકો છો. છતાં પણ જો તમને આરામ ના આવે તો તમે અમારી ક્લિનિકની વિઝિટ કરી શકો છો, જેમાં તમને આના માટે પરમેનન્ટ સોલ્યુશન મળી જશે. ધન્યવાદ.